ભારતીય રાજકારણમાં આજે એક નવો રેકોર્ડ બન્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા કેન્દ્રીય ગૃહમંત્રી બની ગયા છે। તેમણે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીનો પણ રેકોર્ડ તોડી દીધો છે। 30 મે 2019ના રોજ ગૃહમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ અત્યાર સુધીમાં 2258 દિવસથી આ પદ પર યથાવત છે। અમિત શાહે મોદી સરકારના બીજા કાર્યકાળથી આ પદ સંભાળ્યું। જૂન 9, 2024ના રોજ તેમનો પ્રથમ કાર્યકાળ પૂરો થયા બાદ તેઓ 10 જૂન 2024ના રોજ ફરીથી ગૃહમંત્રી બન્યા। ગૃહ મંત્રાલયની સાથે સાથે તેઓ દેશના પણ પ્રથમ સહકારી મંત્રી પણ છે। આ પહેલા તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતના ગૃહમંત્રી તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। રસપ્રદ વાત એ છે કે શાહે 5 ઓગસ્ટના રોજ આ સિદ્ધિ મેળવી છે। આ જ દિવસે 2019માં તેમને સંસદમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની ઐતિહાસિક જાહેરાત પણ કરી હતી, જે બાદ જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત થયો હતો। અમિત શાહ પહેલા લાલકૃષ્ણ અડવાણી 2256 દિવસ સાથે આ રેકોર્ડ ધરાવી રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના નેતા ગોવિંદ વલ્લભ પંત ત્રીજા સ્થાને હતા। અમિત શાહના આ રેકોર્ડ પર ભારતીય રાજકારણમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે।